ગુડ મોર્નિંગ ડીએસ ગુજિયાના બાળકો મજામાં બધા? હા, તો કયો ટોપિક આપણે શીખીએ છીએ? કયું લેંગ્વેજ ફંક્શન શીખીએ છીએ? ખ્યાલ છે ને? નામ આવડવું જોઈએ આપણું. કયું લેંગ્વેજ ફંક્શન છે? આપણું લેંગ્વેજ ફંક્શન કયું છે? રિપોર્ટિંગ. અત્યાર સુધી આ ટોપિક તમે ભણ્યા હશો તો કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના નામથી ભણ્યા છો. એ જ છે, એમાં કોઈ વસ્તુ નવી નથી, એ જ છે, પરંતુ એમને હવે નવું નામ આપ્યું છે. શું આપ્યું છે? લેંગ્વેજ ફંક્શન. તમારી જે ચોપડી પુસ્તકો જે બિલ્ટઅપ થયા છે, રચના કરવામાં આવી છે, એ બધા ફંક્શનલી બિલ્ટઅપ છે. એટલે આપણે એના નામથી આપણે ઓળખીશું. તો કયું ફંક્શન ભણીએ છીએ? આ ત્રીજો વિડીયો છે આ ફંક્શન શીખવા માટેનો. તો રિપોર્ટિંગ છે. રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ ને ફેરવતા તો આપણે 9 થી શીખીએ છીએ. ઘણું બધું તમને આવડે છે. આ બધું રિવિઝન છે. આ પણ શીખેલા જ છો તમે. તો હવે આ જે આપણે આજનું જે વાક્ય શીખીએ છીએ એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. કેવું સેન્ટેન્સ? એક્સક્લેમેટરી એટલે કે આશ્ચર્ય વાક્ય છે. હવે જો આશ્ચર્ય વાક્ય છે. How cleverly you tackle the situation. What a big damn it is. What a clever girl you are. How heavily it rained. What an intelligent boy you have. આ બધા વાક્યો 5 વાક્યો છે. કેવા છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો આ આવું જે ચિહ્ન હશે, આ ચિહ્નને કેવું કહેવાય? એક્સક્લેમેશન સાઇન. તો એનાથી આપણે ખબર પડી જાય છે કે આ વાક્યો એક્સક્લેમેટરી છે. જો પ્રશ્ન વાક્ય નથી, અહીંયા ખૂબ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે આને પ્રશ્ન વાક્ય ગણી લેશો તો અહીંયા આસ્ક મૂકવું પડશે, અહીંયા સંયોજક આહા આવી જાય, અહીંયા વોટ આવી જાય, ઘણું બધું ડિફરન્સ થઈ જાય. એટલે આ વાક્યને આપણે ઓળખવા ખૂબ જરૂરી છે. રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય કયું છે? રિપોર્ટિંગ સ્પીચ કયા વાક્ય પ્રકારમાં પડે છે એ આપણને ખાસ આવડવું જોઈએ. તો પહેલા આપણે સેન્ટેન્સ રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હતું, ત્યાર પછી આપણે શીખ્યા ક્વેશ્ચન સેન્ટેન્સ હતું, અને આજનું જે આપણે વાક્ય શીખીએ છીએ રિપોર્ટિંગ સ્પીચમાં તે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ઇઝ ઇટ? તો આ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે હાર્ડ સ્પોટ છે કે આ વિશે શીખવામાં અઘરું શું છે. આપણે વાક્યને ઇનડાયરેક્ટ કરશું ને એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને, તો એમાં સૌથી અઘરું શું છે? તો અઘરું છે હાઉ ટુ ટર્ન એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઇન્ટુ અસર્ટિવ સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને અસર્ટિવ માં ટર્ન કરવો એ આ નો હાર્ડ સ્પોટ છે. આ સેન્ટેન્સ ને ઇનડાયરેક્ટ માં ફેરવવા માટેનું અઘરો એરિયા કયો છે? ડિફિકલ્ટ એરિયા કયો છે? ચેલેન્જિંગ એરિયા કયો છે? તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને આપણે શેમાં ફેરવતા આવડવું જોઈએ? અસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવતા આપણે આવડવું જોઈએ. જો એ ના આવડે તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આવડે, આપણું જે આ લેંગ્વેજ ફંક્શન છે એમાં આપણે માસ્ટરી ન લાવી શકીએ. એટલું સમજાઈ ગયું? તો અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી શીખવું, પણ તો હાઉ ક્લેવરલી યુ ટેકલ ધ સિચ્યુએશન એને આપણે અસર્ટિવમાં ફેરવતા આવડી જવું જોઈએ. તો કેવી રીતે એને અસર્ટિવ કરશો? જરા જોજો. કર્તાથી લેવાનું. યુ tackled the situation very cleverly. આ કયું વાક્ય? આ વાક્યને આપ શેમાં ફેરવી દીધો? અસર્ટિવમાં. શું ફેરફાર કર્યા? તો કે હા ક્લેવરલી હતું. અને આપણને ખબર છે અસર્ટિવ સેન્ટેન્સ નું બંધારણ કેવું છે? કર્તા ક્રિયાપદ. જો આ કર્તા ક્રિયાપદ અહીંથી કર્તા ક્રિયાપદ થી આપણો અસર્ટિવ સેન્ટેન્સ થાય તો યુ ટેકલ ધ સિચ્યુએશન. યુ ટેકલ ધ સિચ્યુએશન. આ ક્લેવરલી વાળું ક્યાં હોયું ગયું? એડજેક્ટિવ કે એડવર્બ હોય તો એની આગળ વેરી લગાડવું પડશે. એટલો જ ફેર છે. થોડા શબ્દોમાં એનો પ્લેસમેન્ટ છે, એ પ્લેસમેન્ટ તમારે મગજમાં રાખવું પડશે. ત્યાર પછી આ વાક્યને આપણે અસર્ટિવ બનાવીએ તો આનો કર્તા ક્યાં છે? અહીંયા છે.
તો એ શું થશે? It is આ વિધ્યમ છે ને, it is a very big day. આ assertive sentence છે. ફૂલ સ્ટોપ આપે ને assertive sentence આપશે. Is it? ખ્યાલ આવી ગયો? શું ફેરફાર કર્યો? તો કે મોતને દૂર કરવાનું થશે. It is a big day. આ assertive sentence બને છે. Is it? અને very શબ્દ exclamation નો જે ભાવ છે, આશ્ચર્યનો ભાવને રજૂ કરવા માટે આપણે very ઉમેરવું પડે છે. આ વાક્યને હવે assertive માં ફેરવશું. ક્યાંથી ફરશે? You are a very clever girl છે ને? You are very clever girl. આ જોઈએ શું થશે? હવે આપને ખબર પડી જશે. It rained. It rained. વેરી હેવીલી કરજો ને ખાલી હેવીલી કરો છો તોય ચાલશે. It rained heavily. જરૂર નથી કે વેરી લઈ આવો અને વેરી લઈ આવો તો એમાં કઈ બહુ પ્રશ્ન નથી, પરંતુ ભૂલી જવાય. તો આપણે જે ફંક્શન શીખીએ છીએ, જે ફંક્શનમાં આપણે માસ્ટરી લાવવાની છે, એ સ્કિલ આપણે હસ્તગત કરવું છે, એમાં બહુ કઈ પ્રશ્ન રેઝ થતા નથી. ત્યાર પછી વોટ એન ઇન્ટેલિજન્ટ બોય યુ હેવ, તો યુ થી શરૂ થશે ને. યુ હેવ a very intelligent boy. હવે થઈ ગયા? તો હું આશા રાખું છું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને તમારે અસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવતા આપણે આવડી જવું જોઈએ. આપણે 9મા માં આ વસ્તુ શીખ્યા છીએ, 10મા પણ આ વાક્ય શીખ્યા છીએ, અને ગયા વર્ષે 9મા માં આપણે હતા ત્યારે પણ આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને અસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવતા આપણે ખૂબ શીખી ગયા છીએ. હવે માત્ર થોડુંક તમારે રિવાઇઝ કરવાનું છે અને થોડુંક એને હસ્તગત કરી લેવાનું છે. હવે આપણે આ વાક્યોને રિપોર્ટ કરીએ ઇનડાયરેક્ટલી, મતલબ આપણાથી. તો આ વાક્ય હતું. હવે જોઈએ, હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખીએ છીએ. જરા ધ્યાન રાખજો. આવું વાક્ય હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે આપણે શું કરવાનું? તો પહેલા જોવાનું, અહીંયા આવું જોઈએ રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય કેવું છે. તો કે એક્સક્લેમેટરી છે, તો શું થશે? અશોક. રિપોર્ટિંગ વર્બ શું થશે? એક્સક્લેમ્ડ. કોને એક્સક્લેમ કરે છે? રિયા. તો આ થઈ ગયું. જો આ મેં એક્સક્લેમ મૂક્યું, ગઈકાલે આપણે આસ્ક્ડ મૂક્યું હતું, એની આગળ આપણે ટોલ્ડ મૂક્યું હતું. ખ્યાલ આવે છે? રિપોર્ટિંગ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તો રિપોર્ટિંગ વર્બ કયો આવે છે? એક્સક્લેમ્ડ. ટોલ્ડ ના આવે, આસ્ક ના આવે, પરંતુ એક્સક્લેમ્ડ આવે. ઇઝ ઇટ? તો પછી હવે કોનો વારો આવ્યો? સંયોજકનો ધેટ આવે. સંયોજક ધેટ આવે છે. અસર્ટિવ સેન્ટેન્સમાં ધેટ આવતું તો અહીંયા પણ ધેટ આવશે. હવે આમાં ફેરફાર થાય કે ના થાય? અહીંયા યુ એટલે કોણ? પ્રિયા. તો પ્રિયા માટે આપણે શું વાપરશું? સી. સી વાપરશું ને. આ કાળ છે ટેકન, એ V2 હતો, સાદો ભૂતકાળ હતો. સાદો ભૂતકાળ આપણને શું બને? પૂર્ણ ભૂતકાળ બને છે, એટલે હેડ ટેકન. The situation very clearly. કોઈ ફેરફાર થતા નથી. શું ફેરફાર થયા? તો કે રિપોર્ટર જે છે તે જ છે. રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ આવશે.
રિયા લિસનર છે એની જગ્યાએ રહેવા દેવાનું. બે વાક્યને જોડીએ છીએ તો સંયોજક ધેટ આવે છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અસર્ટિવ બની જાય છે, કાળ બદલે છે. ઇઝ ઇટ? ત્યાર પછીનું બીજું વાક્ય છે. તો બીજા વાક્યમાં આપણે જોઈએ રેખા અહીં શું મૂકશું? આસ્ક મૂકશું, ટોલ મૂકશું, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એક્સક્લેમ્ડ મૂકશું. એક્સક્લેમ્ડ મૂકો, માયાની જગ્યાએ રહેવા દેવાના અને સંયોજક શું મૂકશું? આ અને આ ધેટ. હવે આ કાર છે what a big damn it is એને અસર્ટિવ બનાવ્યું પણ કાળ તો બદલશે. it was a very big damn. સમજાય છે બરોબર? ત્યાર પછીનું ત્રીજું વાક્ય Mona exclaimed Mahesh. સંયોજક that. હવે અહીંયા you છે. what a clever girl you are. you કોણ એટલે you એટલે કોણ? સોરી, હું અહીંયા મારો થોડા ફેરફાર કરવા પડશે. અહીંયા હું મહેશ કરી નાખવાનો છું અને અહીંયા હું માયા કરું. શું કરવાને ખ્યાલ આવી ગયો? કારણ કે મેં અહીંયા ગર્લ શબ્દ વાપર્યો છે એટલે અહીંયા ફેરફાર ના કરવો હોય તો હું અહીંયા બોય કરું તો હાલે ને? સમજાય છે બરોબર? એ જ વસ્તુ સમજાઈ જાય છે, એ જ વસ્તુ સમજાવવાની છે, એ જ વસ્તુ સમજવાની છે કે ક્યાં કેવા ફેરફાર થઈ શકે છે. શું કરશો? મહેશ exclaimed. કોને એક્સપ્લેન કરે છે? માયાને. સંયોજક ધેટ આવે છે. હવે આયા ગર્લ છે, યુ છે, યુ એટલે કોણ? માયા. તો આપણે એના માટે શું વાપરશું? સી. મહેશ તો એના માટે ડાયરેક્ટ છે એટલે યુઝ વાપરે. બીજો પુરુષ છે એમના માટે આપણા માટે માયા છે ત્રીજો પુરુષ બને છે. ત્રીજા પુરુષ સ્ત્રીવાચક સર્વનામ છે એ સી છે એટલે આપણે સી વાપર્યું છે. પછી કાળ બદલશે, સી સાથે વોઝ આવે ને. સી વોઝ અ વેરી ક્લેવર ગર્લ. સમજાઈ ગયો કે ના સમજાણું? ત્યાર પછીનું માર્ખી એક્સપ્લેન બિનબાઈ. આ બિનબાઈ છે હો, આપણા નામ રાખ્યા છે. આપણા છોકરાનું નામ હોય ને આવા બધા એટલે એ નામ રાખ્યું. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંઈક આપણું લાગે એટલા માટે મેં ટ્રાય કરીને નામ આવું રાખ્યું છે. રિપોર્ટિંગ સ્પીચ ખ્યાલ આવે છે ને? તો શું મૂકશું? માર્ખી મૂકશું ને અહીંયા. તો માર્ખી એક્સપ્લેન. કોને એક્સપ્લેન કર્યું? તો કે ભીમભાઈ ને. તો હું ખાલી ભીમ લખું છું, મારી પાસે જગ્યા નથી એટલે. અને સંયોજક શું મૂકો? ધેટ. હવે ઈટ રેઇન કયો કાળ છે? અને આપણે અસર્ટિવ તો બનાવી નાખ્યું પણ કાળ કયો છે? સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ આપણે શું બનાવવું પડશે? સાદો ભૂતકાળ આપણે પૂર્ણ ભૂતકાળ બનાવો. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયાપદ કેવું હોય? had plus v3 very heavy. Marky exclaimed Bhimbai that it had rained very heavily. ખ્યાલ આવ્યો? શું ફેરફાર કર્યા? તો કે રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ મૂકો, સંયોજક had મૂકો, બાકીના તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ અસર્ટિવ બનાવ્યું અને આપણે એનો કાળ બદલ્યો. કાળ બદલાવાનું તો બધા વાક્યમાં આવશે ને આવશે. ઇઝ ઇટ? ત્યાર પછી છેલ્લું વાક્ય છે કોરબેન સેડ. આમને સેડ ટુ વાંચ્યું છે ને, પરંતુ અહીંયા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે અહીંયા સેડ ટુ ના મૂકવાનું, ના વાંચવાનું હોય. શું વાંચીશું? કોરબેન એક્સક્લેમ લીરીબેન what an intelligent boy you have. તો શું થશે? કોરબેન લખી નાખો. આ કુંવરબેન છે, આપણા ગામમાં નામ હોય ને આપણે.
કુંવરબેન એક્સક્લેમ. કોને એક્સક્લેમ કર્યા? તો કે લીરીબેન. લીરીબેન નામ સાંભળ્યા છે ને? મારા મધરનું નામ જ લીરીબેન છે એટલે મેં એને યાદ કર્યા. કુંવરબેન એક્સક્લેમ લીરીબેન. સંયોજક શું આવશે? એટલે સુધી આપણે આવડી જાય પછી આપણું સ્પીચ નું વાક્ય જોવાનું. તો કે યુ હેવ a very intelligent boy. તો અહીંયા હેવ છે, અહીંયા યુ એટલે કોણ? લીરીબેન. લીરીબેન માટે આપણે શું વાપરશું? સી. આ સાદો વર્તમાન કાળ છે. હેવ નું V2 શું છે? હેડ. સી હેડ a very intelligent boy. ખ્યાલ આવી ગયો? તો આજનું જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કી ડાયરેક્ટ સ્પીચમાં હોય તો આપણે એને કેવી ટ્રીટમેન્ટ કરવી એ આપણે ધોરણ 9 થી શીખતા આવ્યા છીએ. પરંતુ ભૂલાઈ જાય છે. 9માં શીખ્યા, 10માં શીખ્યા, 11માં શીખ્યા. તમારી નોટમાં બધું લખેલું છે, તમને આવડી ગયું હતું જે તે સમયે, પરંતુ ભૂલાઈ જાય છે. ભૂલાઈ શું કરવા જાય છે કે આપણે થોડા સાયન્ટિફિકલી, થોડા લોજિકથી આપણે શીખવા પ્રયત્ન ના કર્યો હોય. માર્ક થતું હોય એવા માટે તમે શીખ્યા એટલે ભૂલી જાઓ. માર્કને જ્યાં સુધી શિક્ષા આપણે પ્રાપ્ત કરતા હોઈએ, કઈ કૌશલ્ય આપણે સિદ્ધ કરતા હોઈએ ત્યારે પરીક્ષાનો ડર, પરીક્ષાની કિંમત અને માર્ક આ બધું મગજમાં ના આવવું જોઈએ. કૌશલ્ય સિદ્ધ કરવાનું હોય ત્યારે કે કોઈ કામ કરતા હોય, બસ આપણે કામ કરવાનું છે અને સ્કિલફુલી કામ થઈ જવું જોઈએ. બસ એટલો. માર્ક છે એ તો બીજી વસ્તુ છે, એ આપણા હાથમાં પણ નથી. પરંતુ આપણું સ્કિલ જે ડેવલપ કરવાનું છે, રિપોર્ટિંગ, એ આપણું સ્કિલ તો આપણે આવડી જવું જોઈએ. ઇઝ ઇટ? તો કેટલા ફેરફાર થયા? શું ફેરફાર થયા? કયું વાક્ય આજના વિડીયોમાં આપણે આપણા શિક્ષકે શીખવાડ્યું? તમે મિત્રો વચ્ચે ફોને કરવાનો. આજનો વિડીયો જોયો એમાં કયો ટોપિક હતો, કયું લેંગ્વેજ ફંક્શન હતું, એ લેંગ્વેજ ફંક્શનમાં સબ ટોપિક શું હતો? તો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતું. તો એને ઇનડાયરેક્ટમાં ફેરવા માટે શું શું કરવું પડે? આવા મિત્રો વચ્ચે થોડું કન્વર્સેશન કરતા રહો એટલે આપણને જે તે વસ્તુ છે એ બધી આપણને યાદ રહી જાય. એમને એમ કશું યાદ નહીં રહે. થોડી ચર્ચા કરતા રહો. શું આજના વિડીયોમાં આપણે શીખ્યા, કયા શિક્ષકે શું ભણાયું, આવું આપણને સમય મળે ત્યારે મિત્રો વચ્ચે વાર્તા કરો. એમાં જ કઈ ન સમજાય તો અમારા ફોન નંબર તો તમારી પાસે છે જ. એ ફોનમાં વાત કરવાની, અમને પૂછવાનું કે સાહેબ આમ છે તેમ છે. ઘણા મિત્રોના ફોન આવે છે, બરોબર, મને કહે છે કે સાહેબ ક્લાસમાં મજા આવે ને એવી મજા નથી આવતા, તમે હસાવતા નથી. પરંતુ અહીંયા વિડીયો સામે જ થોડીક જ મેમરી હોય, મેમરીમાં આખું લેસન આપણે પૂરું કરવાનું હોય છે. ઇઝ ઇટ? ગુડ બાય, આવજો.